વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગી ગયા છે સવારના 6:30 અને 5 અને બસ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને આજનું જે રસોડું છે એ રસોડાની અધૂરી પ્રિપેરેશન હતી ગઈકાલે રાતની, એ અત્યારમાં લગભગ પૂરી કરી દીધી છે. થોડુંક એવું જ બાકી કામ રહી ગયું હતું, બરોબર ને વાલી? હજી કરવાની છે. વેરી ગુડ મોર્નિંગ. ઓકે, આ જોજે પકડજો બેન બાને, નખર પછી પાછા ક્યાંક ભપ થઈ જશે. જોઈ લઈએ. અમારે એમને હવારમાં દવા આપી ને એટલે ફુર ઘડીક ચાલુ કર્યું, એમાં બધું પલળી ગયું અમારું. હે તો વાક આપણો આવે છે મારો, ઈ કે તમે જ આખા ઘરમાં ઈ કે બધાને બાઈટી છે, શરદી ને ઉધરસ કે લેબા અત્યારે વાયરસ જ એવો હે. તમે લાવ્યા વાયરસ છે, અમારે આપણા ઘરમાં હતો જ નહીં વાયરસ ના નામે કઈ. તો હું નો આવું ઘરે આવે? આ તો હું થયું, એનો મીનિંગ શું થયું મને કે તું? કઈ નથી એવું મીનિંગ, એવું ઊંધું કાઢવાનું ન હોય. તમે કેજો તો કોમેન્ટ કરીને જરા કે મેં એવું કીધું તો એટલે તમે ઘરે ન આવતા. એવા ખોટા એલિગેશન તમે જ લઈ આવ્યા. તો થવાનું હોય, તમને ભગવાન ગમે એને નિમિત્ત બનાવે. તમને થઈ પછી તમને થઈ પછી સિયાન થઈ પછી મને થઈ ને, હું બાકી રહી જતી હતી, મને લઈ લીધી ભેગી. ખાલી તું બેસી જા ગાડીમાં, ખાલી ક્યાં રહી ગાડી? આમ શું લે, આવું તો હોય જ ભેગું. ગાડીમાં આવું તો હોય કે કઈ ઘરે રહી નહીં. હાલો, મયો અમારે મયો બહુ થઈ જાય પાછું. હું હમણાં તો આપણે દીવાબત્તી ને એવું બધું કરેલી ને ત્યાં સુધીમાં લગભગ ચા પાણી ને બધું બની જશે. અને બેન બાને પહોલાવા હાટું પ્લેટફોર્મ ઉપર અત્યારમાં રાખ્યા છે. નહીં તો હમણાં આપણે જે વાળા કરવા લઈ જશું ને તો ત્યાં ઉથલ ને પાછળ થશે બધું. એટલે બેન બા અહીંયા બરોબર છે. અત્યારે આપણે ફટાફટથી જે વાળા કરતા આવી ત્યાં સુધીમાં તમારા લોકોએ શું કરવાનું છે ખબર છે ને તમને? વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. આખી રાત કાજુ અને ખસખસ ને પલાળ્યા ને અત્યારમાં ગ્રેવી કરવા માટે ક્રશ કર્યા, પણ 4 ગ્લાસ પાણી હમાઈ ગયું. પીસું તો પણ નતું પીસાતું, ગ્લાસ ઉપર ગ્લાસ. કેમ? કાટું થઈ જાય ને એટલે ખસખસ ને પેલી કાજુ ન થાય ને એટલે. અને રાત આખી પલાળી દીધી, સુવા ટાઈમે પલાળી દીધા હતા ને આપણે, એટલા માટે કે ઓમ કલાક 2 કલાક હોય પણ રાતે જાગીને કોણ પલાળે. એટલે કે આને ગ્રેવી કાટી કરવા માટે ઉપયોગ છે આપણે. અને ઓલા રાત આખી પલાળવાનું વિશે નહીં કરતું, ઓલું ગરમ પાણી આપણે ઠંડા પાણીમાં બેન અંદર બોલાવે છે કે કન્ટિન્યુ. આ જોઈ લ્યો મારા માતાજી, દરવાજો બંધ કરીને અંદરથી રાડું દે. એટલે જ આપણે આજે સ્ટોપર છે ને એ બધી ઊંચી રાખી છે, અને આસમાન આવે ને એમ. હળવો. હા હું આવું છું સિયા, ખોલ, ધક્કો મારું છું હો. આગી વહી જાજે, હું આવું છું. હાલ. કંદોય તો લાગે છે જતા રહ્યા લાગે રસોડામાં, અને આપણે બસ હજી જસ્ટ પહોંચ્યા છીએ સરકડિયા. મહા રસોડું આપણે અહીંયા ચાલુ કરવાનું છે આજે. સીતારામ. પંડિતજી એમની ડ્યુટીમાં જાય છે. હનુમાન ચાલીસાના જે પાઠ છે ને એમની ડ્યુટી છે 9 થી 12. તો બસ આજે એકચ્યુઅલી આપણે લેટ આવ્યા છીએ, કારણ કે ઠંડીથી બચવા માટે. પણ ઠંડીથી જંગલ બચવા ક્યાંથી દે, કારણ કે જંગલમાં ઠંડીનો પ્રકોપ એટલો બધો છે કે એની વાત જવા દો. અહીંયા પહોંચ્યા ને ત્યાં 10 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. આપણે ઘરેથી નીકળ્યા ત્યારે 15 હતું, વચ્ચે થોડુંક 17 કે 19 જેવું થયું, અને જેવા જંગલમાં એન્ટર થયા તો સીધું 10. તો ઠંડીની મુસીબત વધતી જાય છે જંગલની અંદર. એક બાજુ મજા પણ આવે, કારણ કે આવું ઠંડુ વાતાવરણ હોય ને એમાં ગરમ ભજીયા હોય કે બાજરાના રોટલા અને ઓળા હોય. હા જમાવટ લે. આજે આપણે જમાવટ લેવાની છે દમાલુની. તો આજની બપોરની રેસીપી આપણે છે દમાલુની સાથે છે મસ્ત મજાની ફુલકા રોટી, દાળ ભાત આજનું મેનુ છે. અને કંદોઈ વહી ગયા છે રસોડામાં. તો ચલો આપણે પણ હવે થોડી ઘણી જે કંઈ પણ હેલ્પ થઈ શકે એવી હેલ્પ કરીએ, અને એના પહેલા તમને લોકોને હનુમાનજી મહારાજના ને એ બધા દર્શન કરાવી દઈએ. હું છે બાવ તીતી ઘોડો કેવું છે ને બાવ? ફૂક મારતો સિયાને, ફૂક માર. હા, કંદોઈ આવીને બધાને નાસ્તો કરાવવાનો હોય કે નાસ્તો પોતે કરવાનો હોય? બધાને પહેલા નાસ્તો કરાવી લેવાનો, પછી કામે વળગરવાનો. હા, તો એમને એમ નથી કીધું મેં. કંદોઈ પેલા નાસ્તો કરાવે કે કરે? જોઈ લે, કરાવે બે. ખાનનું અમારું બધું છે ને એ અહીંયા આવી ગયું છે નાસ્તો. હા, અને ફૂલ ઠંડી લાગી ગઈ છે મા દીકરી બેયને. જોઈ લ્યો, ઠંડી પપ્પાએ એના લગાડી દીધી તો લાગવાની છે ને થોડા. આ 10 કિલા બટાકાની તમે એકલા ઉખડી લેખો સાહેબ? હે હેલ્પર રાખ્યા, પણ હેલ્પર બધી બાજુ ફરે છે. જો
આ મારો ગુજરાતીનો શિષ્ય જોઈ લો, માથામાં વાળ બાળ તારે હાવામાં. હું अरे उसको क्या बोलते हैं બટેટાના છોતરા કાઢી નાખું કે हेल्पर का ही काम होता है કે બટેટાના છોતરા કાઢી નાખું કે बटेटा ने छोकला काटी છોકરા કાઢી નાખું ને છોતરા छोकरा બટેટાના છોતરા કાઢી નાખું. छोकरा હા બોલ. बटेटा ने छोकरा काटी ना આર યુ હાલે મમ્મમ ઈ નો ખવાય, આ થોડુંક ખવાય આવું, એ તો છી ગંદુ છે. સિયા એવું થોડીક ખાતી હોય. काटना क्या અને બીજી બાજુ અહીંયા આપણે ભાત બની ગયા છે, દાળ બફાય છે, દાળ ભાત ની. અને બહાર ટ્રાફિક ફૂલ છે, આજે ચક્કા જામ છે, કારણ કે જુઓ તમે અહીંયાથી આ ગાડીઓ આવી છે ને પ્લસમાં એક ટ્રેક્ટર પણ આવેલું છે. ટ્રેક્ટર ક્યાંક મૂક્યું હશે આડાહોડું, એટલે પબ્લિક ફૂલ છે આજે, કારણ કે કમુરતા બેસી ગયા છે, લગ્નગાળાની સિઝન થઈ ગઈ છે એકદમ પૂરી, એટલે રવિવારે માણસો આવવાના છે એ તો ખબર જ હતી. તો આપણે એ પ્રમાણે ટાર્ગેટ રાખ્યો હતો, પણ આજે થોડુંક ટાર્ગેટ મિસ થાય એવું દેખાય છે, એટલે અત્યારથી જ આપણે ચેતી જઈએ. અમારે બીજી બાજુ બેનબા હા ખરી ગયા છે, તો આપણે હવે એમને હિચકાવવાની ડ્યુટી આવી છે થોડીક વાર માટે, પછી પાછા આપણે રસોડામાં જતા રહીશું હેલ્પ કરાવવા માટે. સિયાબેનની નીની થઈ ગઈ છે કમ્પ્લીટ, ને અત્યારે આવ્યા છીએ આપણે હવે કપિરાજ જોવા માટે. તો કપિરાજ બધા અહીંયા મિટિંગ જમાવીને બેઠા છે, અને બાકી એક કપિરાજ અહીંયા આવ્યો હતો તો નળ ચાલુ કરી દીધો તો પાણી પીને જતો રહ્યો. તો આપણે હવે બસ એ નળ બંધ કરવાનો છે અને પછી આપણે અંદર જતા રહીએ. બરોબર નથી? અંદર વહી જવું છે કે અહીંયા જોવું છે કપિરાજ? હવે હે જોવા છે કપિરાજ સિયાને જોવા છે. અને બાકી જો કે અહીંયા તમને દેખાતી હશે ગાડીઓ હવે થપ્પા લાગી ગયા છે. આજે આખરે તમારી દાળ ઉકળી ગઈ, બફાઈ ગઈ, શું થયું? થઈ ગઈ, આવી ગઈ જો અહીંયા. ને બસ હવે હે दाल एकदम पानी हो गई. પાણી હો ગઈ. अरे जब उसमें एकदम 50 सीटी मरवाए तो એટલે બાકી અહીંયા વઘારવાની તૈયારીઓ છે હવે. બસ હવે ખાલી દાળ જ બાકી રહી, સબ્જી તો બની ગઈ છે. કેમ બઢિયા થઈ ગઈ. બઢિયા? एकदम मिठाई हो અરે મીઠી દાળ આવી કાલે નહોતી. કાલે નહોતી ને આજે નથી. ऐसी दाल थी? गई. ये पता है कैसे कैसी ક્યાં હે? કેસી હે? जैसे कोवा नहीं होता હા उसके जैसे है. अब तू जा पानी भर. તને કહું હું કહેતી હતી તું હું નથી કરવાનું, હું કરવાનું છે. અહીંયા રસોઈ કરી કરીને ડોક ભાંગી ગઈ, એમ કોઈ મજૂરી દેતું નથી, ખાલી કામ ઢેડાવે. બસ માં કાનું મારે ખબર અમારી દીકરી છે, મારી દીકરી છે, જસ્ટ ફોર ફન. પણ એમને જ્યારે નહોતું કર્યું ને ત્યારે મને ખૂબ બધું આપી દીધું ને બધાથી મોટી મને સિયા દીધી. હવે એનાથી વિશેષ મારે કંઈ જોઈએ નહીં. પણ આ તો હરિરામ બાપુ આરે અમે ઘડીક મજા કરતા હતા ને એમાં ધવલે કેમેરો ચાલુ કરી દીધો. અમારા હરેરામ બાપુ જો પેટી માસ્ટર શીખે છે, પેટી શીખવાડા ઓલું કોઈને આવડતી તો શીખવાડવા આવજો અહીંયા સરખડીએ. બરોબર ને? सरकड़िया दर्शन करवा बोला. થોડોક અવાજ બાપુ મોટો રાખો તો આવે આમાં. ઈ આટલો જ નીકળે, વધારે ન નીકળે. એમાં મેન બાપુ બેઠા છે પછી. કોણ? અમારા હરિરસ બાપુ છે ને હાઈકોર્ટમાં. હાઈકોર્ટમાં પેશી કરવાની છે. તો હમણાં તમારી જ પેશી થાય. કેમ? ક્યાંય તમને કોને ફોન અલાઉડ કર્યો તો તમે કેમ વિડીયો શૂટિંગ કરો છો? હા પછી એટલે ઘડીક વાર ભૂલી જાય કે જમાઈ છે ને દીકરો છે, ઘડીક વાર તો અલગ પરી બની જાય. જો કે ટ્રાફિક જામી એવી છે હો ભાઈ. અહીંયા માણસો એ બધા હરિહરની શરૂઆત થઈ ગઈ છે, અને અહીંયા અમારી દીકરી બેન દાદાને બોલાવે છે. દાદા, અને આજે તમને લોકોને દર્શન પણ નથી કરાવ્યા હજુ, તો પહેલા દર્શન કરી લો, પછી આપણે સિયાબેન દાદાને કઈ રીતે બોલાવે છે. જો સિયા બોલાવજો દાદાને. દાદા આવો આવો કે હા. ટાર્ગેટ 12 માણસો થઈ ગયા છે, તો અત્યારે અમે બસ ફરીથી પાછી રસોઈ બનાવવાની તૈયારીઓ અદરાઈ ગઈ છે, ને અહીંયા બને છે મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા. બાકી બહાર તમે જોઈ શકો છો ટ્રાફિક એકદમ હકડે ઠઠ જામી ચૂકી છે. જે પહેલી વાર રસોઈ બનાવી છે સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે, અત્યારે બીજી વાર બનાવે છે બધી વસ્તુઓ. હે તને કહું આ કંદુની જવાબદારી કેતીથી આવી ગઈ? રસોડાની સાફ સફાઈ કરી દેવાની. કંદોઈના પગ જો કેવા થઈ જાય પછી. મસ્તી ના હે. જો રસોડું અમારા સરકડીયામાં આવી રીતે કંઈક સાફ થાય. જો ના પાડતા ને નતો તો જાપીની કામો શીખડી. હમ. શીખડી રીએ હા રે. ઉકળે. આ લોકોને તાત્કાલિક જોઈએ સીધું, એમ ન ઉકળે. એટલે મેં કીધું હું અહીં બેહીને હું અહીં નખાવું કરાવું, તમે ભરી આવો એસિડની ડોલ લઈ નાખો, જો નો સાફ થાય ને તો મને કહેજો. તો અત્યારે આ એસિડની ડોલ ઠેલવી છે અહીંયા આ બધું ચીકણા હાથ કાઢવા માટે. આપી દો ડોલ ભરી नाक के बाल धीरे धीरे चलने लगे। ये मेरे देखो नाक के बाल चल रहे अंदर थोड़ा જંગલની બારોબાર નીકળી ગયા છે, એટલે કે કોઠાની બારોબાર નીકળી ગયા છે, અને બીજું જંગલ સ્ટાર્ટ થઈ ગયું છે. તો હવે અહીંયા આપણે જોતા જઈએ જંગલનો રાજા ક્યાંય આપણા હામાં ભટકી જાય તો, કારણ કે ભટકી જાય તો આજે સિયાબેન પણ જાગે છે, તો સિયાબેન પણ જોઈ લઈએ
બરાબર ને વાલી? એકદમ બરોબર, નહીં ભટકે. નહીં ભટકે. જે દિવસે રાહ જોઈએ ને એ દિવસે હોય જ નહીં. કેટલા એ એમનો ટાઈમથી દસ્તુર છે. Yes, આપણે કેટલા ટાઈમથી રાહ જોઈએ છીએ ને હા. ક્યારેય દેખાણો નથી એટલે ન હોય. બાકી રસ્તો જો હાવ એકદમ શાંત છે, એટલે આમાં નહીં ને નક્કી ના હોય ક્યાંય કદાચ આવી જાય મહારાજ તો દર્શન કરી લઈએ આપણે. છે ને આકાશી નજારો તમને કંઈક અલગ અલગ જ લાગશે છે. જો. આ કહડા ચોમાહામાં હોય, યસ, એની જગ્યાએ- લાલ ચોમાસામાંથી હોય, સાબજીને અને ઝૂમ એ- કરી નહીં ખાતા એટલા માટે. એની જગ્યાએ અત્યારે શિયાળામાં ભર Yes. શિયાળે કહડા પાક્યા એવું લાગે છે. એકદમ રેડ કલર થતો છે. અમે ક્યારના નિરીક્ષણ કરીએ છીએ. હમ કીધું હમણાં બંધ થઈ જશે, આપણે આ જવા દઈએ ગાડી. જો આ, અત્યાર સુધી રાહ જોઈ કે હમણાં બંધ થઈ જાય, હમણાં કઈક અલગ થાય પણ આ રેડ વધતું જ જાય છે. અમુક નું અમને એવું ઉલટાનું હતું વધે છે. કે સુરજ દાદા દી આથમી જશે ને, મીન્સ કે તો વહી જશે, કઈ એવું નહીં રહે, પણ ખબર નહીં ક્યાં રીઝન થી. પણ આમ જો આ એકદમ રેડ થયું છે. અને આ રેડ છે ને એમાં ગાડીની લાઈટ નથી પડતી રોડ Yes. ઉપર. મેં એ- ડીપર રાખી છે અત્યારે, પણ પ્રકાશ જ નથી લાગતો કઈ મને. ભગવાનનો પ્રકાશ આગળ આપણો પ્રકાશ ઝાંખો પડી જાય એમ તું કીધું છે. તો બસ આ સુરત દાદાની કરામત છે ને, ક્યાં કારણસર છે એ ખબર નહીં, પણ સવારે મે બી ઠંડી પડશે એવું હું અનુમાન અને લગાવું આજે છે રવિવારના દિવસે આ વસ્તુ બની છે. તો તમારા કોઈના ગામમાં આવી રીતના કહડા દેખાણા છે કે નહીં એ તમે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવજો. છું. બધાના ગામમાં દેખાડે છે, પણ આપણે થોડુંક અલગ લાગે છે, રસ્તા ઉપર છીએ ને એટલે. અને જુનાગઢમાં પણ આનો નજારો કંઈક અલગ જ હશે. વાગ્યા છે અત્યારે કંઈક 8:08 અને બસ આપણે ક્યારના ઘરે તો પહોંચી આવ્યા હતા, પણ આવીને સીધા અનઘોર કરવા વયા ગયા હતા. કારણ કે ત્યાં આજે બહુ બધું કામકાજ કરી નાખ્યું હતું. સરકડિયા રસોડું બધું ઉજરું બુજરું કરી નાખ્યું, કારણ કે હમણાં 2 દિવસ પછી એક મોટો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે સરકડિયાના રોડા આંગણે. તો બસ એમની તૈયારીના ભાગરૂપે જ બધી સાફ સફાઈ ને એવું બધું કર્યું હતું. એ પ્રોગ્રામમાં તમે લોકો સામેલ થવા ઈચ્છતા હો તો વર્ચ્યુઅલી તમે સામેલ થઈ શકશો. એટલે કે 2-3 દિવસ પછીના જે વિડીયોઝ આવે એ વિડીયો સ્કીપ ન કરતા, એટલે તમે લોકો પણ વર્ચ્યુઅલી સામેલ થઈ જશો એમ. અને બાકી અહીંયા અમારા બેનબા અત્યારે ડ્રેસિંગ ખોલીને બેસી ગયા છે, અને એ એમનું ડ્રેસિંગ ફેવરેટ પ્લેસ છે, કારણ કે એની અંદરથી એમને નવી બધી વસ્તુ મળે રાખે. અને અહીંયા એમના મમ્મા કપડાં સવારના જે મશીન કરીને ગયા હતા, એટલે કે સૂકવીને એ અત્યારે સુકાલવાનો વારો આવ્યો છે હવે. હે ઘરે પૂગીએ પછી કામ લેવાનું હોય હાથમાં, તો ઘરે પૂગી ગયા ફાઇનલ. ભાઈ એમને મને તમે કહેજો જરા, એના મમ્માનું મોઢું મોટું થયું છે કે નહીં હમણાં? થોડુંક આમ શિયાળો ને હદી ગયો છે. કાંઈ હદે નથી ગયો, હદી ગયો છે. થઈ લાગે હદે ગયો. હું બાપ હદે? દીકરી બે કાઢી નાખો, હદે ગયો હોય કાંઈ? કારણે. બાપ દીકરી કાઢી નાખો. લે તમે રવિવારે એક દી હાસો તો તમે ધરાઈ ગયા ને ક્યાં ધરાઈ રહ્યો? કે સિયા કેવી તોફાન કરે. કાંઈ તોફાન નથી કરતી. તોફાન એટલે હાઈલાઈલ કરે, હા. એટલે એ તો ભાઈ એના પગ આવ્યા છે તો હવે એના મન થાય ને કે હું મારી રીતે હાલીને આમ જાઉં તેમ જાઉં, ફરતી બાજુ જાઉં. અને બસ વાહે કેવી દોડાવે ખબર ને, જે પગ જરાક રહી ગઈ, હાઈલી જતી હતી કેવી ઢહેડાણી હું તઈ એ પકડાનું ટી-શર્ટ ખાલી એનું ખેસાણું. તો પછી કેવું થતું હોય એમને હાઈલાઈલ. અને આ જો અહીંયા આ પાડી ઉપર પગ મૂકીને બેડ ઉપર ચડવાની ટ્રાય કરે છે. કેટલા દિવસ થયા. અમારો દીકરો હજી થોડોક નાનો પડે છે, પછી જેવો મોટો થશે ને એવો અહીંયા બેડ ઉપર ચડી જવાનો છે. બરાબર ને? પછી કોઈનું નહીં સાંભળે. તો સારું, હાલો આપણો આજનો બ્લોગ અહીંયા જ હવે પૂરો કરવાનો સમય પણ આવી ગયો છે, તો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતીકાલે સવારે. ત્યાં સુધી બધા લોકોને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.